आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपत्कार काने कुंडल मोतीहार दिव्याला पाहून To have you all on board. We kindly ask you all to fasten your seatbelt and ensure your seat belts. Please turn off all electronic devices or switch them to airplane mode for the duration of flight or program. Our captain will guide you all further to this unforgettable journey. Thank you. દોસ્તો, આજની આપણા સૌની આખા દિવસની જર્ની ખૂબ જ યાદગાર રહેવાની છે. આજના કાર્યક્રમમાં લંચ પહેલા આપણે માનસિક આરોગ્ય વિશે અને માનસિક તકલીફોમાંથી પસાર થતા વ્યક્તિઓ માટેની અગત્યની જાણકારી મેળવીએ. જેમાં સૌથી પહેલા હું JJCT સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી યશેશ શાહ સરને અને JJCTમાં 5 વર્ષથી કાર્યરત રિહાબ સાયકોલોજીસ્ટ શ્રીમતી કુસુમ પરાટે મેમને મેન્ટલ હેલ્થ અને એન્ટરપ્રિન્યોરશિપ વિષય માટે જાણકારી આપવા સ્ટેજ પર નિમંત્રિત કરું છું. યશેશ શાહ સર અને કુસુમ પરાટે મેમ. ગુડ મોર્નિંગ એવરીબડી. કંઈક સરપ્રાઈઝ જેવું લાગ્યું હશે. અચાનક જ એરોપ્લેન શરૂ થયું, સીટ બેલ્ટ બાંધવાનું આવ્યું. આપણે જ્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરતા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણું માનસિક સ્વાસ્થ્ય ક્યાંથી સચવાય અને એને આપણે કેવી રીતે ઓળખી શકીએ એ સૌથી અગત્યની વસ્તુ છે. આજના કાર્યક્રમમાં તમને ધ્યાન હશે કે નામ આપ્યું છે મૂડ રનવે. મૂડ સૌથી અગત્યની વસ્તુ, એનું બિહેવિયર, એની પર્સનાલિટી. આ આપણું ઓબ્ઝર્વેશન શરૂ થાય છે, આપણું માઇન્ડ એનાલિસિસ શરૂ કરે છે અને જ્યારે એ એનાલિસિસ પ્રોપર રીતે કરી શકે તો તમારું વર્તન નોર્મલ હોય છે. હમણાં સાહેબે વાત કરી કે આપણે આપણી સંસ્કૃતિથી દૂર રહ્યા છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એને બીજા શબ્દમાં જો ટર્ન કરીએ તો ઓલવેઝ મારે વિભા મેમ સાથે વાત થતી હોય કે ફોરેન કન્ટ્રીઝ એન્ડ ઇન્ડિયા, આ બેમાં મેન્ટલ હેલ્થમાં વાસ્ટ ડિફરન્સ જો કોઈ હોય તો એ ડિફરન્સ છે ઇમોશનલ ટચ. ઇમોશનલ ટચ ઇન્ડિયાના અલગ અલગ સેન્ટર્સ, જ્યાં થેરાપિસ્ટ, જ્યાં ડોક્ટર્સની અંદર આપણને જોવા મળે છે, જે આપણને બહારની કન્ટ્રીઝમાં જોવા નથી મળતો. માટે એ ઇમોશનલ ટચને કારણે અહીંયા એનું રિહેબિલિટેશન કરવું એ પોસિબલ બને છે. પરંતુ એક સ્ટેપ આગળ સાહેબે જે વાત કરી કે અત્યારે બહુ બધા માનસિક તકલીફો વધી રહી છે. કેમ? એનો બીજો શબ્દ, ટેકનિકલ શબ્દ આપીએ તો વેલ્યુઝ. આપણા જીવનની જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ આપણને જે ભારતીય સંસ્કૃતિમાં ઓલરેડી આપેલી છે, શાસ્ત્રમાં આપેલી છે, એ વેલ્યુઝ આપણે ક્યાંય ને ક્યાંય ગુમાવતા જઈએ છીએ. અને વેલ્યુઝ જ્યારે આપણા લાઈફમાંથી નીકળી જાય છે એટલે આપણા મનને જે શક્તિ મળવી જોઈએ શક્તિ મળી રહી નથી. અને એ શક્તિ, જો મન નબળું, મન અને મગજ આ બે એક કે અલગ, સ્ટુડન્ટ્સને તો ખબર હોવી જ જોઈએ ને હશે. મગજ એ એક બોડીનો પાર્ટ છે, બ્રેઇન એ એક પાર્ટ છે અને મન એ એની અંદર એક બીજું જે અનવિઝિબલ જે બોડી છે, અનવિઝિબલ જે પાર્ટ છે, ધેટ ઇઝ કોલ્ડ મન. વિચારો શેમાં આવે છે, બ્રેઇનમાં કે મનમાં? આપનું બ્રેઇન, તમારું મનમાં. પરફેક્ટ. વિચારો આવે છે મનમાં અને એ વિચારોનો આધાર શેના ઉપર હોય છે? મગજ ઉપર. મગજમાં શું થાય છે તો વિચારો શરૂ થાય છે? આપણા મગજની અંદર ઘણા બધા હોર્મોન્સ છે, કેમિકલ્સ છે, ઘણી બધી ગ્લેન્ડ્સ છે જેની અંદર હોર્મોન સિક્રેટ થાય છે. એ
એ સિક્રેટ થાય એના ઉપર આપણા મનના થોટ્સ કોઈને અંદાજો છે? સ્ટુડન્ટ્સ છે એટલે હું પૂછી શકું કે 1 સેકન્ડમાં કેટલા થોટ્સ આવે? 1 સેકન્ડમાં આપણા મગજમાં, હ્યુમન બીંગના બ્રેઇનમાં કેટલા થોટ્સ પ્રોડ્યુસ થતા હોઈ શકે? કોઈ અંદાજો? હાજી, શ્યોર. ઓકે, બીજા કોઈ? ગુડ. એનો કઈ આંકડો એક્ઝેક્ટ ફિક્સ નથી, પરંતુ તમે જે 62,000 કીધું એમાં એક સ્ટેપ્સ ઉપર જઈએ, 1 લાખથી પણ વધારે થોટ્સનું પ્રોડક્શન થાય. આ એક દરિયો છે, મન એક એવો દરિયો છે જેની અંદર અવિરત લહેરો ઉત્પન્ન થાય છે. દરિયાના કિનારે જે લહેરો આવે છે એક લહેરો આપણે જોઈ શકીએ છીએ, પણ ઘણી બધી લહેરો એવી છે જે અંદર સમાઈ જાય છે. કોઈ પણ દરિયો છે તો એ અંદર બધી લહેરો સમાઈ જશે, આપણને ખબર નથી પડતી. કિનારે આવતી જે લહેરો છે એ આપણને ખબર પડે છે. ધેટ મીન્સ જે વિચારો આપણે અનકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડની અંદર આવે છે અને આપણે જ્યારે એને સમજવા માટે સક્ષમ થઈએ છીએ, સભાન અવસ્થામાં આવીએ છીએ, એ કિનારે આવેલી લહેરો છે. અને એ લહેરો જ્યારે તમને ખ્યાલ આવે વિચાર પ્રમાણે એમાંથી પણ ફિલ્ટર થઈને ઘણા બધા વિચારો બહાર આવતા હોય છે. દરેક વિચારોને આપણે ફોલો નથી કરતા. અહીંયા બેઠા છીએ તો અહીંયા દરેકના માઇન્ડની અંદર ઘણા બધા વિચારો ચાલુ જ છે. હમણાં એરોપ્લેન શરૂ થયું અને બેનરની અંદર પણ એરોપ્લેન બતાવેલું છે. એની બાજુમાં તમે જોશો કે મગજ ખોલીને વોશિંગનું કામ ચાલુ છે. એટલે એ વોશિંગ કરવું બહુ જરૂરી છે. આપણે ગાડીઓનું તો વોશિંગ કરીએ છીએ, પણ આપણા બ્રેઇનને, આપણા મગજને, આપણા વિચારોને વોશિંગ કરતા નથી. અને એવા સેન્ટર્સ ખોલવા ખૂબ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આનું વોશિંગ નથી અને આ સિસ્ટમાઇઝ નથી ત્યાં સુધી કશું સિસ્ટમાઇઝ નથી. તમને ખબર હશે કે લાયસન્સ, સરકાર પણ લાયસન્સ દરેકને નથી આપતી. એમાં યુડીઆઈડી કાર્ડ હોય તો નથી જ આપતી, કારણ કે એને ખબર છે એને ના અપાય, નહીં તો બહુ મોટા એક્સિડન્ટ થવાની સંભાવના રહે છે. એટલે આ તમને બેઝિક એરોપ્લેનમાં બેસવું, એરોપ્લેન એ મૂળ છે. અને જે ક્યારે જમીન, તમે ક્યારે અમદાવાદના રસ્તા ઉપર એરોપ્લેન ચાલતા જોયું? કોઈ પણ જગ્યાએ ન ચાલે. તો આપણું મન પણ નથી ચાલતું. આપણું મન ઓલવેઝ હવામાં જ હોય છે. એ માત્ર ટેક ઓફ અને ટેક ઓન જ કરતું હોય, એને જમીન પર પગ રાખતા આવડતું નથી. જ્યારે જમીન પર પગ ટચ કરાવવાની વાત આવે તો થોડી તકલીફ થાય, કારણ કે પેલું ઉડવાની આદત હોય ને, એટલે જમીનના કાંકરા વાગે એટલે તકલીફ થાય. આ આપણી માનસિક પરિસ્થિતિ હોય છે. માટે આજના થીમમાં અમે લોકોએ એરોપ્લેનનો થીમ રાખ્યો છે કે એ ઉડવાની તૈયારીમાં છે. એટલે આપણા સૌના મગજને આપણે હવે ધીરે ધીરે ઉડાડવાનું શરૂ કરીશું. કુસુમબેન એ પોતે રિહાબ સાયકોલોજીસ્ટ છે અને જેજેસીટીમાં છેલ્લા 5 વર્ષથી મારી સાથે કામ કરે છે. અને આજનું જે અમારું મેઇન સબ્જેક્ટ મેન્ટલ હેલ્થ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, હું ટુ ધ પોઈન્ટ એ પોઈન્ટ પર આવી જાઉં તો મેડમ, આપની દ્રષ્ટિએ એન્ટરપ્રિન્યોરશિપ જે છે, આપણી સંસ્થા સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઉપર વર્ક કરી રહી છે, તો એન્ટરપ્રિન્યોરશિપમાં શું તકલીફ પડે છે? હમણાં અમારું જે 7-8-10 જણાનું ટીમવર્ક અહીંયા ઊભું હતું ત્યારે મેડમ એવો પ્રશ્ન પૂછ્યો મેડમને કે તમે પ્લેસમેન્ટ આપો છો કે નહીં? ઓકે, તો પ્લેસમેન્ટ, કારણ કે જ્યાં પણ હોય વર્ક બધું જ થાય છે, પ્લેસમેન્ટ ક્યાં છે? કામ ક્યાં છે? રિહેબિલિટેશનની વ્યાખ્યા, ડેફિનેશન બુકમાં જે સારી લાગે ને એ જીવનની વાસ્તવિકતાની નજીક લઈ જઈએ ને ત્યારે શું છે એ જો દેખાય તો જ માનવાની કે વ્યાખ્યા ફુલફિલ થાય છે. પણ જો એ વ્યાખ્યા ખાલી થિયરી તરીકે હોય, પ્રેક્ટિકલ દુનિયામાં છે જ નહીં, તો પછી ખાલી વાતો છે, સેમિનાર છે અને વર્કશોપ્સ છે, રાઈટ? એટલે અમારો જેજેસીટીનો ઉદ્દેશ ઓલવેઝ એવો હોય છે કે મૂળના પ્લેનની જેમ બને ત્યાં સુધી ઉડવાનું ઓછું રાખીએ, જમીન ઉપર પગ મૂકીએ તો જ આપણને ખબર પડશે. અને આજની પરિસ્થિતિ, એક રિહાબ સાયકોલોજીસ્ટ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, તો અમારો આ પહેલો પ્રોગ્રામ છે.
મે બી તેના પછીનો જે પ્રોગ્રામ છે ત્યારે નન્સ અને અમે બે સાથે સ્ટેજ પર રહીશું. પણ કુસુમ મેમને સારા એવા અનુભવ છે આ ફિલ્ડમાં. જેજેસીટીના કેસીસમાંથી ઘણું બધું એમને અંદાજો આવેલો છે. તો કેન યુ એક્સપ્લેન પ્લીઝ? યસ સર. પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને હેપી નવરાત્રી. સરે મને જે ક્વેશ્ચન કર્યો છે અને મને જે આ વર્કમાં કામ કરતા આટલા સમયથી કામ કરું છું અને એના આધારે મને જે એક્સપિરિયન્સ થયો છે એના ઉપરથી હું તમને કેટલાક સૂચનો કહી શકું. કે સૌથી પહેલા તો સર તમે મને આ કહ્યું કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એ લોકોને કેવી રીતે કરી શકાય, કે જોબ આપવા માટે લોકો રેડી છે પણ સામે પર્સન એ માટે એબલ હોવું જરૂરી છે. ડિસેબિલિટી એ દર્શાવે છે કે એ કોઈ ક્ષેત્રમાં એબલ નથી. અને આપણા વર્તમાન સમાજની વાત કરીએ તો સૌથી પહેલા તો બાળકથી જ શરૂ થાય છે. બાળક જ્યારે 2, 2.5, 3 વર્ષનું થાય અને એના જે માઇલસ્ટોન હોય એ એજ પ્રમાણે ડેવલપ ના થયા હોય એટલે ખ્યાલ આવે કે એનામાં કોઈ તકલીફ છે. ત્યારે દરેક મા બાપ શું કરશે? પહેલા મેડિકલ ના જે ડોક્ટર્સ હોય એમની પાસે જાય. એટલે એ લોકો તમને બીજા કોઈ થેરાપિસ્ટ પાસે કે ડોક્ટર્સ પાસે કે સાયકેટ્રિસ્ટ પાસે મોકલે છે. પછી ત્યાં આવે છે એમને કે આ તકલીફ છે, તમારા બાળકને કોઈ ડિસેબિલિટી હોઈ શકે છે. આવો ખાલી એક અંદાજ જ્યારે પેરેન્ટ્સને આપવામાં આવે છે ત્યારે સૌથી મોટો આઘાત લાગતો હોય છે. અને એના કારણે એમનું એક્સેપ્ટન્સ તો ત્યાંથી જ શરૂ થઈ જાય છે કે આવું હોઈ શકે નહીં. એટલે પેરેન્ટ શું કરે? ચલો આપણે બીજે જઈએ. પણ એ પોતાની ખાલી જે ઈચ્છા છે એને પૂરી કરે છે, પણ જે વાસ્તવિકતા છે એને સ્વીકારતા નથી. એક જગ્યાથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય છે. એમાં 2-3 વર્ષ તો એમને એમ નીકળી જતા હોય છે, જેના કારણે જ્યારે એમને અર્લી ઇન્ટરવેન્શન આપવાનું હોય છે એ સમયે મળતું નથી, જેના કારણે બિહેવિયર પ્રોબ્લેમ્સ બહુ બધી બાળકોમાં વધી જાય છે. અને સેકન્ડ થિંગ આવે છે જ્યારે એમનું એસેસમેન્ટ થાય છે ત્યારે પ્રોબ્લેમ્સો શરૂ થાય છે. બાળકોનું જે પરિસ્થિતિ છે એમાં પેરેન્ટ્સનું એક્સેપ્ટેશન લેવલ કેટલા વર્ષે આવે? આવતા લગભગ 5-6 એનાથી ઉપર જ હશે, પણ 5 વર્ષથી ઓછું તો લગભગ એક્સેપ્ટન્સ આવતું નથી. કારણ કે બાળક 5 વર્ષનું થઈ ગયું હોય ત્યારે એનું એસેસમેન્ટ કરાવતા હોય છે. આઈડિયા હોય છે કે એને તકલીફ છે, પણ પ્રોપર ડાયગ્નોસિસ એક્સેપ્ટ કરતાં એમને 5 થી 7 વર્ષનો સમય લાગે છે. અને આપણે એમાં પણ 7 વર્ષ પછી જ ડાયગ્નોસિસ આપતા હોય છે. ઓકે, થેન્ક યુ. અહીંયા જેજેસીટીના પેરેન્ટ્સ પણ હાજર છે અને કદાચ કિરણબેન એક સેકન્ડ બસ ત્યાં જ રહેજો, જસ્ટ જોશથી થોડું બોલજો. તમે તમારા બાળકનું એક્સેપ્ટેશન કયા ઉંમરે કર્યું? ધીસ ઇઝ રિયાલિટી. આઈ વોન્ટ ટુ સી. તમને લોકોને બતાવવા માટે જ આ, એમને ખબર જ નથી હું આજે શું કરવાનો છું, એમને આઈડિયા નથી. 2 દિવસથી મને ફોલો કરતા હતા, સર મારે સ્પીચ બનાવી છે, આ કરવું છે, તે કરવું છે, બટ મેં એમને નથી કીધું. શી ઇઝ વેરી ફાઇન. એમને બહુ સારી રીતના અમારે ત્યાં કામ કરે છે. મને એમની સાથે કામ કરવાની ખૂબ મજા આવે છે. હું પોતે આઈ રિહાબ પ્રોફેશનલ છું જ, બટ ઓફકોર્સ મારું એજ્યુકેશન એટલું ડીપ નથી જે પર્ટિક્યુલર અસેસમેન્ટની બાબતમાં. મેં MSW થી આગળ RCI રજિસ્ટ્રેશન કોર્સ કરેલો છે, પરંતુ ધીસ ઇઝ રિયાલિટી. એક થેરાપિસ્ટ, એક ડોક્ટર્સ અને પેરેન્ટ્સ ની જે રિયાલિટી છે એ આજે તમને 5 વર્ષ અને 16 વર્ષની વચ્ચેનો ડિફરન્સ જેટલા વર્ષ દેખાય છે, આ તો એક નજીકનો ગેપ છે. જ્યાં સુધી મારા એક્સપિરિયન્સ બોલે છે, અમારી સંસ્થામાં જ્યારે પણ કોઈ કેસ આવે છે ફર્સ્ટ મારી પાસે જ હોય, ફર્સ્ટ વિઝિટ, ફર્સ્ટ કન્સલ્ટન્સી મારી હોય છે. પેરેન્ટ્સ 22, 24, 25 વર્ષનો બાળક થાય તો પણ એવા ભ્રમમાં જીવે છે. નોટ ઓનલી મેન્ટલ ડિસેબલ, મેન્ટલ ઇલનેસમાં તો એનાથી પણ વધારે ભયંકર કન્ડિશન છે. આપણે સ્વીકારતા જ નથી કે મારા મનને કંઈક પ્રોબ્લેમ છે, મારા મનને કંઈ પ્રોબ્લેમ હોઈ શકે નહીં. આ માનસિકતા સાથે, પ્લીઝ, થેન્ક યુ, આ માનસિકતા સાથે આપણે લોકો જીવી રહ્યા છે કે મને કશું થાય નહીં. શારીરિક તકલીફ
થઈ શકે. એ તો કોઈ રસ્તો નથી આપણી પાસે, ડોક્ટર પાસે જવું જ પડે. કોરોના થાય, શરદી થાય, ઉધરસ થાય, તો આ જે આપણે ટ્રીટમેન્ટ લઈએ છીએ, પણ માનસિક તકલીફો કંઈ થાય છે તો આપણે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લેવા તૈયાર થતા નથી. ક્યારે ટ્રીટમેન્ટ લેવા આવે મેમ? ક્યારે ટ્રીટમેન્ટ લેવા આવે માનસિક બીમારીમાં? માનસિક બીમારીમાં જ્યારે એ લોકો ઘરની અંદર વ્યવસ્થિત રીતે એડજસ્ટ ના કરી શકતા હોય, જાતે હેન્ડલ ના કરી શકતા હોય અને બીજાને સમસ્યા રૂપ ઊભું થાય છે, ત્યારે એ લોકો આપણા અહીંયા સેવા લેવા માટે આવતા હોય છે. એમાં તો ઘણા બધા ડોક્ટર્સો પાસે જઈને આવે છે, એટલે પહેલું જ આવે કે કહી દે કે મારા બાળકને આ પ્રોબ્લેમ છે, મારા બાળકને, એટલે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના એસેસમેન્ટ સાથે જ આવતા હોય છે કે મારા, અને આપણે એમને કંઈક કહીએ કે આવી રીતે તમારા બાળકની ટ્રીટમેન્ટ ચાલશે, એસેસમેન્ટ થશે, પછી એના પછી એનું ડાયગ્નોસિસ થશે અને એના પછી એના રિહેબ માટે, એના એજ્યુકેશન માટે શું કરવું એ અમે તમને જાણકારી આપીશું. પણ એ ત્યાં પણ આવીને એક્સેપ્ટ કરતા નથી. જનરલી આ જે સોસાયટીનું સિનેરિયો છે ને, એ સિનેરિયો જ્યાં સુધી આપણે બધા સમજી નહીં શકીએ અને સ્વીકારી નહીં શકીએ ત્યાં સુધી આ સમાજની અંદર માનસિક તકલીફો ઓછી નથી થવાની, વધારો જ થવાનો છે. અને એની સામે આપણી લાઈફસ્ટાઈલ, આપણી ફૂડ સ્ટાઇલ, આ દરેક વસ્તુને ઇફેક્ટ કરતું હોય છે. અને આપણી જે રહેણી કરણીની અંદર આપણા જે વિચારો જ્યાંથી પ્રોડ્યુસ થાય છે, વિચારો કેવી રીતે શરૂ થાય? એક વસ્તુ ઇન થઈ. આપણે હમણાં થોડા સમય પહેલા જોયું કે વિચારો આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે અને આ રીતે ઉત્પન્ન થાય છે, પણ એનાથી બહાર એ બંધ મગજની વાત છે, બંધ આંખની વાત છે, યા બંધ સિચ્યુએશનની વાત છે. અત્યારે તમે બધા અહીંયા છો અને સાંભળો છો, તો તમારા મનમાં જેમ જેમ આ પરિસ્થિતિ હું સામે લાવી રહ્યો છું એમ તમારા માઇન્ડની અંદર કંઈક શરૂ થાય છે. તો વિચારોનું પહેલું દ્વાર કયું? આઈ થિંક સ્ટુડન્ટ છો એટલે તમને સેન્સરીની તો ખબર હોવી જોઈએ અને એના લેક્ચર્સ પણ આવતા હશે, રાઈટ? તો પહેલું દ્વાર કયું? નોબડી? આઈ. કોણે કીધું? ઓ, થેન્ક યુ. ના, એટલે મારે ખાસ એ જ જોવું છે કે સ્ટુડન્ટ છો, ભવિષ્યમાં તમે પેશન્ટ જોવાની વાત કરશો, જો પોતાનું કેરિયર બનાવવું છે તો સૌથી પહેલી આ વસ્તુ તો બેઝિક છે. આ નથી ખબર આપણને. ઇવન તો કે કોઈ પણ ચાઇલ્ડ ક્યાંથી શીખે છે? પહેલું સ્ટેપ શીખવાનું શું? ઓફકોર્સ જોઈને શીખે છે. બાળક જ્યારે પણ પેરેન્ટ્સ અમારી પાસે આવે છે અને કમ્પ્લેન, બાળકની જબરજસ્ત કમ્પ્લેન, નોર્મલ બાળકની વાત કરું છું, સ્પેશિયલ બાળકોની વાત જ નથી કરતો, નોર્મલ બાળકોના જે કેસીસ આવે છે, એ કેસીસમાં જે કમ્પ્લેન્ટ્સ આવે છે, પેરેન્ટ્સની કમ્પ્લેન્ટ્સ કંઈક હોય છે અને ઘરનો સિનેરિયો કંઈક હોય છે. અને પેરેન્ટ્સ ક્યારે એ વસ્તુ સ્વીકારતા નથી. બાળક બોલીને યા વાર્તા કરીને યા થિયરીથી નથી શીખતું. કોઈ પણ બાળક સૌથી પહેલું જે શીખે છે એ જોઈને શીખે છે. પહેલી જે આપણી 5 સેન્સરીમાં એ સ્પેશિયલ બાળક હશે યા નોર્મલ બાળક હશે, બાળક હંમેશા, આપણે ખુદ પોતે પણ, આપણે અત્યારે પણ જે એક્શન કરશું ને, તમે જે અહીંયા જોશો ને, હવે તમને બધાનું ઊંધા બેસાડીનું લેક્ચર આપવાનું ચાલુ કરીશ, એમાંથી 50% ફોકસ હલી જશે. કેમ? શક્ય જ નથી. જે તમારું સામે છે, જે વિઝ્યુલાઇઝ છે, જે તમે જોઈ શકો છો, એટલે તમારું બ્રેઇન એને કેચ કરે છે. કેચ કરીને એની અંદર વિચારો, એનાલિસિસ શરૂ થાય છે. આ એનાલિસિસ થાય છે એને કયો વર્ડ કહેવાય? એનાલિસિસ માટે વર્ડ આપણા અહીંયા એસેસમેન્ટ અને ડાયગ્નોસિસ આવે છેલ્લે. ડાયગ્નોસિસ, હા, એ તો બરાબર છે, પણ પર્ટિક્યુલર શું અત્યારના મેક્સિમમ નોર્મલ અને સ્પેશિયલ બચ્ચા, પ્લીઝ ટેક મી ઇઝી. તમે એવું ન સમજતા કે હું તમારી એક્ઝામ લઈ રહ્યો છું, ને તો એમને થશે સરે તો ફરીથી લેક્ચરમાં જવાય નહીં, સર મને કંઈ કહેતા નથી અને અચાનક પ્રશ્નોત્તરી ચાલુ કરી દે છે. પણ મારે આ વસ્તુ વારંવાર સાબિત કરવી છે અને ઓલવેઝ મારી સંસ્થામાંથી જ્યારે પણ હું કામ કરું છું તો એક રિયાલિટીની બેઝ પર વાત કરવાનું વધારે પસંદ કરું છું. અને જ્યાં સુધી તમે માનસિક તકલીફોની વાતોમાં રિયાલિટી નજીક નહીં આવો તો કોઈ ટ્રીટમેન્ટ યા કોઈ વે મળવાના કોઈ ચાન્સીસ નથી. આ એક રિયાલિટી છે. સ્વીકારવું ન સ્વીકારવું, હમણાં અમારા ટ્રસ્ટીએ કીધું હતું ને, સ્વીકારવું ના સ્વીકારવું તમારી મરજી છે. એમનો ખાલી એ વર્ડ જ પકડીએ તો સેમ આમાં પણ એવું જ છે માનસિક તકલીફોમાં. તો આપણે
એક સામાન્ય રીતે અત્યારે બધી થેરાપીમાં જેમ મેં એક વસ્તુ જોઈ છે કે ફેશન વર્લ્ડ છે, એક એવી ગ્લેમર દુનિયા છે જેની અંદર અલગ અલગ ફેશન્સ આવતી હોય છે. ડિઝાઇનિંગ ફિલ્ડથી પણ હું બિલોંગ્સ કરું છું એટલે મને એ વર્લ્ડનું પણ નોલેજ સારું એવું છે. બટ શું ફેશન ખાલી કપડામાં છે? આઈ થિંક સો નો. 20 યર્સથી હું આ સંસ્થા ઓપન થઈ અને લગભગ 2009-10થી હું આ સંસ્થા સંભાળું છું અને કેસીસ ના કન્ડક્ટ કરું છું. તો આઈ થિંક સો ફેશન ઈચ એન્ડ એવરીવેર છે. મેડિકલમાં પણ છે, સાયકોલોજીસ્ટમાં પણ છે. દર 2 વર્ષે એક નવી થેરાપી બહાર આવે છે, દર 2 વર્ષે. અને નવી થેરાપીની અંદર હોય કાંઈ નહીં. અત્યારે એક સરસ ટ્રેન્ડ ચાલે છે સીબીટી. સીબીટી તો બધા શું કરવાનું? સીબીટી થેરાપી. ઓકે, હવે એ થેરાપિસ્ટને પૂછીએ કે સીબીટીમાં શું કરાવો છો? પેરેન્ટ્સ પૂછતા નથી, થેરાપિસ્ટ કહેતા નથી. હું કોઈ થેરાપિસ્ટની વિરુદ્ધમાં નથી, ન પેરેન્ટ્સની વિરુદ્ધમાં છું. પેરેન્ટ્સ પણ આ જાણવા સમજવા તૈયાર નથી. જેટલો રોલ મેડિકલનો છે એનાથી ડબલ રોલ પેરેન્ટ્સનો છે. કારણ કે પેરેન્ટ્સને ઇન્ટરેસ્ટ જ નથી હોતો. સ્પેશિયલ બચ્ચાઓની કેટેગરીમાં વાત કરીએ, રહી બીમારીમાં, તો માનસિક બીમારીમાં ડિપ્રેશનથી આપણે સામાન્ય શરૂ કરીએ. શરદી કોમન થાય છે એવું ડિપ્રેશન અને શરદી બહુ નજીકનું એવું લાગે. એક પ્રમાણે જોવા તો ડિપ્રેશન કોઈને પણ આવી શકે. સિચ્યુએશનલ થઈ શકે, હોર્મોનલ થઈ શકે, ડિપેન્ડ્સ. ડિપ્રેશન આવું એક બહુ મોટી ઘટના નથી ઘટી ગઈ, પણ આપણા માટે તો જેને કંઈક થાય એના બિહેવિયર પરથી જ આપણે નક્કી કરીએ. કોઈ અતડું રહે, એકલું રહે, ને એની અંદરથી આપણે ડિપ્રેશન કોઈ કે કહી દીધું એટલે એકવાર ખબર પડી કે મને ડિપ્રેશન જેવું કંઈક લાગે છે, તે વ્યક્તિનું ઓર સ્ટ્રેસ વધી જાય છે. અને એ સ્ટ્રેસ એ લેવલે જતું રહે કે એ મેક્સિમમ શું ટ્રાય કરશે? પબ્લિકથી દૂર ભાગવું, ડોક્ટર સાથે ન જવું, અમારી પાસે કોઈ આવે નહીં, આવું એક નાનસા પણ એગ્રી થશે. આપણને ઝડપથી કોઈ એમના પ્રસંગોમાં ના હોય, જેની ટ્રીટમેન્ટ લીધી હોય તો બોલાવે જ નહીં. કંકોત્રી ના આપે. કેમ ના આપે? કે આ આવશે ને પાછા પૂછશે કેવું છે. એ લોકો કેવું પૂછે કે કેવું છે પૂછ્યું તો શું થયું? તું અહીંયા કેમ ગઈ હતી? લગ્ન તૂટી જાય એમાં તો. ઓલાને ખબર પડી કે આ ગઈ હતી સાયકાટ્રી પાસે યા સાયકોલોજી પાસે, 6 મહિના ટ્રીટમેન્ટ લીધી છે, આવી ખબર પડે તો લગ્ન જીવન ઉપર પ્રશ્ન ઉત્પન્ન થવા માંડે. અમને કોઈ ના બોલાવે. એમ સાચું કહું છું, આ પરિસ્થિતિ છે. અમે રસ્તામાં કંઈ જતા હોય અને કોઈ પેશન્ટ ટ્રીટમેન્ટ લીધું હોય, રાઈટ, અને ટ્રીટમેન્ટ લીધા પછી અમુક વર્ષો પછી બહુ સરસ હોય, હેપી હોય, સક્સેસ હોય, અમે પણ એને જોઈને બહુ ખુશ થતા. મારા તો આ પર્સનલ એક્સપિરિયન્સીસ છે. એટલા બધા કેસીસના રિહાબ થયા પછીના અનુભવ છે. બહુ ઓછા એવા કેસીસ છે કે જે ખરેખર એક જોવે એટલે તરત રિસ્પેક્ટ કરે, આવીને તરત વાત કરે અને અમે બહુ સરસ છે, મજામાં છે. એના ધારો કે પાર્ટનર છે, લાઈફ પાર્ટનર, તો એનું ઇન્ટ્રોડક્શન કરાવે. પણ એ હાર્ડલી 10%. 90% પીપલ જોયા નથી એમ કહીને ચાલવા માંડે. કારણ કે જોવે તો વાત કરવી પડે, વાર્તા કરવી પડે. એટલે ધેટ મીન્સ સારું થઈ ગયું તો પણ એ પોતાની બીમારીને સ્વીકારી શકતો નથી. આ આપણો ભારતનો સિનેરિયો તો છે જ. બહારની વાત હું એટલા માટે નહીં કરું કે બહારના કન્ટ્રીમાં તો સોશિયલ લાઈફ જેવું કંઈ છે જ નહીં. એ લોકો એક એનિમલ લાઈફ જીવે છે. તો આઈ ડોન્ટ થિંક સો કે એની કોઈ સાયકોલોજી માટે આપણે કોઈ ખાસ ચર્ચા કરી શકીએ. ત્યાં મેક્સિમમ એડિક્શનના રિહાબ સેન્ટર્સ છે, મેજોરિટી. કાઉન્સેલિંગના બધા પોર્શન એક સર્વિસ સ્ટેશન તરીકે યુટિલાઇઝેશન થાય છે. પણ જ્યાં ઇન્ડિયામાં આપણે વી આર વેરી સોશિયલ, આપણે સામાજિક પ્રાણી છે ને, બહુ સારી રીતે આપણે આપણું ફેમિલી સંભાળીએ છીએ. આજે પણ પરિસ્થિતિ એટલી ખરાબ નથી જેટલું આપણે સમજીએ છીએ, જેટલું વર્ણન કરીએ છીએ. એવું છે નહીં. એ અલગ વસ્તુ છે કે દેખાડો કરીને આપણે કદાચ એને ન્યાય નથી કરી શકતા. એટલે જે એન્ટરપ્રિન્યોરશિપની વાત કરીએ તો મેડમે હમણાં કીધું કે એ જ મુજબ કોર્પોરેટ કંપનીઝ રેડી છે. એ મેન્ટલ ઇલનેસ હોય અથવા તો સ્પેશિયલ કેટેગરીઝ હોય, બટ પહેલી શરત ટ્રેનિંગ હોવી જોઈએ. ટ્રેનિંગ ક્યાં છે? કઈ સંસ્થામાંથી કેટલા કેસ રિહાબ ટ્રેનિંગ લઈને બહાર આવ્યા? એનો આંકડો ગુજરાતનો કોઈને મળે ગમે ત્યારે, મોસ્ટ વેલકમ. મારી પાસે અચૂક આવજો, હું તમને ખુલ્લા વેલકમ કરું છું. એ ટ્રેનિંગ જ નથી જે હોવી જોઈએ એન્ટરપ્રિન્યોરશિપ માટે. કારણ કે બે મોટા પાસા, એક
પેરેન્ટ્સનું એક્સેપ્ટેશન લેવલ આખી જિંદગી 99% આવતું નથી. થાકીને હારીને 50 વર્ષના પેરેન્ટ્સ ક્રોસ થાય અને વનમાં શરૂ થાય ત્યારે એક ટેન્શન આવે કે યમરાજા ગમે ત્યારે આવી જશે અને મારે ઉપર જતું રહેવાનું છે અને હવે મારું બાળકનું કોણ. સિબલિંગ્સ હોય તો પણ આ જ પ્રશ્ન હોય છે, નથી હોતું તો પણ આ જ પ્રશ્ન હોય છે, કારણ કે સિબલિંગ્સનું પણ સ્પાઉસ હોય, એના પણ લાઈફ પાર્ટનર હોય, દે આર નોટ એગ્રી, એને સ્વીકારવા તૈયાર નથી. એટલે આ જે બધી વસ્તુ સીબીટી એ બહુ 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 ડીપ શબ્દ છે, બહુ જ ઊંડાણમાં છે. સ્પેશિયલ બાળકોમાં સીબીટી ચાલે છે, પણ હું તો એવું માનું છું કે સ્પેશિયલ બાળકોની સીબીટી તો બહુ હાઈ લેવલ પછી આવે, નોર્મલની સીબીટીની બહુ જરૂરત છે. અમારે ત્યાં નોર્મલ બાળકોના જે કાઉન્સેલિંગ આવે છે એમાં મેજોરિટી સીબીટીના કેસીસ હોય છે. મારે મેડમને એટલું જ કહેવું પડે, મેડમ ચાલુ કરી તો સીબીટી. પેશન્ટને કહેવાની જરૂરત જ નથી, એમને ખબર, એને શબ્દથી મતલબ હોતો નથી, સારું થવાથી મતલબ હોય છે. એમાં પણ પાછું થોડોક સમય સારું થાય એટલે પછી સિનેરિયો શું હોય છે તમે મને સારી રીતે વર્ણવશો. થોડા સમય પછી સર એવું થાય છે કે જ્યારે સારું થવા આવે છે એટલે ધીમે ધીમે સેશન્સ લેતા ઓછા કરી દે છે અને પછી જાતે પોતાની રીતે એનાલિસિસ કરીને એ લોકો સેન્ટર ઉપર આવે નહીં ને ઘરે જ પોતાની જાતે ટ્રીટમેન્ટ શરૂ કરે છે અને આગળનું આયોજન, મેનેજમેન્ટ, પ્લાનિંગ બધું જ જાતે કરતા હોય છે. અને ફરી પાછો થોડા સમય પછી 1-2 મહિના કે બહુ વધીને 3 મહિનામાં ફરી પાછો એ કેસ બગડે એટલે ફરી પાછા સેન્ટર ઉપર આવે છે અને કે મેમ હવે આવું થયું તો હવે શું કરી શકીએ. એટલે અમારે શું કરવું પડે કે ફરીથી 0થી શરૂ કરવાનું થાય છે. આને જે એમણે કીધું 2 કે 3 મહિનામાં આવે તો એક પ્રકારનું સીધા સાદા શબ્દમાં આપણે કહીએ કે ઉથલા આવે. જ્યારે કોઈ પણ રોગનું એન્ડ ના આવ્યું હોય, મટ્યું ના હોય, તમને તાવ આવે છે અને તમને જરૂરી છે કે 1 વીકનો કોર્સ કરવાનો છે, તમે 2 ડેઝ દવા લઈને બંધ કરી દો છો, તો શું થાય છે? આવું જ કંઈક માનસિક પરિસ્થિતિમાં પણ થતું હોય છે, બટ આપણે એક્સેપ્ટ કરી શકતા નથી. અને બીજું, માનસિક સારવાર લાંબો સમય હોય છે, એને બગડતા જેટલો ટાઈમ લાગે છે એટલો જ ટાઈમ, કદાચ એનાથી પણ વધારે ઘણી વખત કહી શકાય કે એને ટાઈમ લાગે છે. એટલે આ એક મોટું પાસું છે જે આપણે બધાએ સમજવું જોઈએ. અને મને પણ જેમ શારીરિક તકલીફ થાય, માનસિક તકલીફ થઈ શકે, આવું એક સ્વીકારવાની ખૂબ જરૂરત છે. મને કંઈ પણ, અને માનસિક તકલીફ થઈ કે મોટો ગુનેગાર નથી, એને એ સામાન્ય વસ્તુ છે. આપણે આ જે મહિનાનો થીમ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન વર્ક પ્લેસ, તો સીધું ગણિતમાં મારે તો નયન સર જોડે વચ્ચે એક વાર વાત થઈ હતી, વિભા મેમ સાથે વાત થઈ હતી કે હું મારી સંસ્થામાં, હું બીજાને ના કહી શકું, બટ હું ઓલવેઝ એક એડવાઇસ કરું છું, જ્યારે મેન્ટલ હેલ્થના પ્રોફેશનલ્સ હોય, અહીંયા બધા જ સ્ટુડન્ટ્સ ઘણા બધા છે, તો આપણું મેન્ટલ હેલ્થ નોર્મલ હોવું જોઈએ. ઘણીવાર તો એવું થાય કે હોય ડૉક્ટર, હોય થેરાપિસ્ટ, અને 5 મિનિટની ગાડી 1 કલાક જતી રહે. હવે કોનું મેન્ટલ હેલ્થ એબનોર્મલ? એટલે એવા સ્ટાફને ક્યારેય ન રાખવા. મારે ત્યાં તો નથી રાખતો કે જેનું ખુદનું મેન્ટલ હેલ્થ 2 બાજુ થતું હોય. તમારી તો સ્થિરતા જોઈશે ને. આપણી પોતાની સ્થિરતા નહીં હોય તો બીજાની અસ્થિરતાને કેવી રીતે શોર્ટ આઉટ કરી શકીશું? એટલે આપણી મેન્ટલ હેલ્થના જે વર્કર્સ છે, સાયકોલોજીસ્ટ, ડોક્ટર્સ, થેરાપિસ્ટની જવાબદારી એટલી બધી વધી જાય છે, કારણ કે આપણે એ દિશામાં કામ કરવાનું છે જે અનવિઝિબલ છે, જે દેખાતું નથી. ખાલી વર્તન ઉપરથી આપણે આગળ વધવાનું છે. આપણી પેથોલોજીસ હોતી નથી, મૂળની પેથોલોજી હજુ બની નથી. અમે એરોપ્લેન કાઢ્યું હોય પેથોલોજી વિચારીશું, તો મૂળની પેથોલોજી ક્યાંય છે નહીં. બરાબર? તો આપણે તો જે કરવાનું છે એ અસેસમેન્ટ કરીને જ કરવાનું છે. એના ટેસ્ટિંગ છે, એ ટેસ્ટિંગનો સહારો લેવાનો છે. અને ટેસ્ટિંગમાં પણ 100% ગેરંટી હોતું નથી. 2+2 4 હોતું નથી. એ ડિપેન્ડ અપોન ધ સિચ્યુએશન, ડિપેન્ડ અપોન ધ એન્વાયરમેન્ટ, ડિપેન્ડ અપોન ધ એની ફેમિલી, એના એ પેશન્ટ તમને શું ઇન્ફોર્મેશન આપે છે. અને આ બધું જ સારું હોય તો થેરાપિસ્ટની હાલત, એને તાવ નથી ને એ પણ જોવું પડે. નહીં તો એને કંટાળો આવતો હોય તો 5 પ્રશ્નો ઓછા પૂછે એટલે એનું એસેસમેન્ટ ન થાય. આવું થાય કે ના થાય? થાય સર. તો આ બધા જે ડ્રોબેક્સ છે ને, એ બધું જ્યાં સુધી કમ્પ્લીટ ના હોય ત્યાં સુધી કોઈ બિહાફ
શક્ય દેખાતું નથી. માટે મેન્ટલ ડિસેબિલિટી એન્ડ મેન્ટલ હેલ્થની અંદર રિહેબિલિટેશન થતું નથી. બહુ જ અઘરું છે અને જો કરવું છે તો એને પ્રોપર ડિસિપ્લિનથી એક એનો પ્લાન કરવો પડે, એક એનો સિનેરિયો તૈયાર કરવો પડે. અને ઓફકોર્સ હું કહીશ કે જેને પણ જે સંસ્થાને જ્યાં કોઈને પ્લેસમેન્ટ જોઈતું હોય, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, સિમ્પલ. હવે એક સ્ટેપ ઉપર જઈએ. આપણે ખાલી વાતો કરવી છે કે આને આપણે જોબ પર રાખીએ, બરાબર? કોણ તૈયાર થશે? આપણે રાખશું? ખાલી વાત કરવાથી કોઈને જોબ નથી આપી દેવાતી, યા નથી મળતી, હે ને? એને જ્યાં પણ આપણે મૂકીએ છીએ ને, એ વ્યક્તિનું એક્સેપ્ટેશન લેવલ કેટલું છે, એ સ્વીકારશે? પહેલી વસ્તુ. એને ડીલ કરતા આવડે છે પેશન્ટ સાથે અથવા તો ડિસેબલ ચાઇલ્ડ સાથે? એને ડીલ કરતા આવડે છે? એની ટ્રેનિંગ આપેલી છે? એને એક્સપિરિયન્સ છે? જો આ બધું નથી તો હાઉ કેન યુ એક્સપેક્ટ? વાતો શું કામ કરવી? સોરી, આ મારો સ્વભાવ છે બ્લન્ટ વાત કરવાનો, પણ વાતો કરવાની જગ્યાએ કામ પર જઈએ અને જે કરવાનું છે કે હું કેટલાને રિહાબ કરવામાં મારો કેટલો ફાળો આપી શકું. સ્ટાર્ટિંગ ફ્રોમ પોતાના ઘરેથી જ શરૂઆત કરો ને. હું પોતાનું ક્લિનિક ખોલું છું, યા મારી કોઈ શોપ છે, યા હું કોઈ જગ્યાએ જાઉં છું, હું મારા હાથ નીચે સ્પેશિયલ કેટેગરીના વ્યક્તિને લઈશ? હા કે ના? જો ના, તો તમને કોઈ રાઈટ જ નથી બીજાને કહેવાનો. તમે કોઈની પાસે એક્સપેક્ટ રાખો છો, પહેલું તમારે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. અને આ જે ગેપ છે ને, એવડી મોટી ગેપ છે ને, જેને ક્રોસ કરવી અમે તો 20 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. ઘણી બધી કોર્પોરેટ કંપનીઝ કામ આપવા રેડી છે. ઇન્ડિયામાં પ્લેસમેન્ટ ઇઝ નોટ પોસિબલ. હાર્ડલી 5% કદાચ પ્લેસમેન્ટ થતું હશે. ઇવન ગવર્મેન્ટની અંદર 4% આવી ગયું 2016 આરપીડબ્લ્યુડી એક્ટમાં. બટ 3% નહોતું થતું. 4% આપીને કરવાનું શું? કેટલી પોસ્ટ ભરાઈ છે? સર, એક વાત કહેવા માંગીશ કે 4% આપ્યું છે, પણ એ 4% ને ફૂલફિલ કરવા માટેના સેન્ટરો જ નથી. તો કારણ કે બાળક નાનપણથી આપણને ખબર પડી ગઈ છે કે ડિસેબલ છે કે માનસિક શક્તિ ધરાવે છે, તો એ પ્રમાણે એને ટ્રેનિંગ કે સ્કિલ ડેવલપમેન્ટ એનું કરવામાં આવે. કારણ કે આવા બાળકોમાં પણ બહુ ખાસ પ્રકારની સ્કિલ રહેલી હોય છે. તો એ સ્કિલને ફાઇન્ડ આઉટ કરવી અને એના પછી એની સ્કિલ પ્રમાણે જ્યારે એમને ટ્રેનિંગ આપવામાં આવે તો આ વસ્તુ ફૂલફિલ થઈ શકશે કે જ્યારે એ યંગ એજ ઉપર આવે એ સમયે એમનું એજ પ્રમાણે રિહેબિલિટેશન કરીને એમને પ્લેસમેન્ટ આપી શકાય. પણ એની માટે પણ અલગથી સેન્ટરો હોવા જરૂરી છે, જે આપણા ત્યાં છે જ નહીં. તમે આ 5 વર્ષથી જેજે સિટીમાં છો. જેજે સિટીના ઘણા બધા કેસીસને તમે કન્ડક્ટ કરી રહ્યા છો. આપણી ટીમ છે, પણ એમાં યુ આર ધ લીડર, કારણ કે આપણે બે સૌથી વધારે કામ કરીએ છીએ. નાઉ વોટ યુ બિલીવ, હું તમારો મંતવ્ય જાણવાની કોશિશ કરીશ કે તમારું મતે શું આ બાળક કંઈક કરી શકે? એ વાત સત્ય કે ખોટી? હા સર, ચોક્કસ કરી શકે છે. એમના અંદર સ્કિલ હોય જ છે, પણ એને ડેવલપ કરવા માટે એમને પ્રોપર નાનપણથી પહેલાં તો એજ્યુકેશન, જે બેઝિક એજ્યુકેશન હોવું જોઈએ એ આવડવું જોઈએ. એ ત્યાં એમને શીખવાડવામાં આવે. એના પછીનું સ્ટેજ આવે છે વોકેશનલ ટ્રેનિંગનું. તો એમને એમની સ્કિલ પ્રમાણે વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે અને ધેન પછી એમને જ્યારે પ્લેસમેન્ટમાં મૂકવામાં આવે અને ત્યાં પણ મૂક્યા પછી એની ઉપર સતત ઓબ્ઝર્વેશન થોડા સમય સુધી રાખવામાં આવે કે જ્યાં સુધી એ પ્રોપર એ વર્કને જાતે ઇન્ડિપેન્ડન્ટલી ન કરી શકે ત્યાં સુધીનું ઓબ્ઝર્વેશન હોય અને પછી એને આ થોડી જવાબદારી આપવામાં આવે તો પ્લેસમેન્ટ ચોક્કસથી થઈ શકે છે. પણ એને એની સ્કિલ પ્રમાણે વર્ક આપવું. એના લેવલ આધારિત એનું જે લેવલ છે બાળકનું, અથવા તો એ જે સ્કિલમાં માહિર છે અને એમાં પણ એની કેપેસિટી હશે, એટલી કેપેસિટીને આધારિત તમે કોઈ જોબ પ્રોફાઇલમાં એને ફિટ કરવાની કોશિશ કરો તો કદાચ એ થાય. પણ મોટા ભાગે ઇન્ડિયામાં આજની પરિસ્થિતિ એવી છે, પ્લેસમેન્ટ નહીં પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ ધ ઓનલી સોલ્યુશન. તમે એને 24 કલાક પ્રવૃત્ત કરવાની કોશિશ કરો, એને એવી ટ્રેનિંગ આપો કે જે એના ફ્રી ટાઈમમાં એ બિઝી રહી શકે. એની પાસે એના જે ગાર્ડિયન હોય નેશનલ ટ્રસ્ટ એક્ટ પ્રમાણે
એ ગાર્ડિયન એને કંઈક વ્યસ્ત રાખી શકે જેથી એનું મેન્ટલ હેલ્થ નોર્મલ રહે તો લાઈફ એ ફેમિલીની સ્મૂથ ચાલે. આઈ થિંક સો વાતો તો એટલી બધી છે, ઘણી બધી છે, પણ સમયની મર્યાદા છે, એટલે હું અહીંયા અમારું સેશન અહીંયા સ્ટોપ કરીશ અને આગલા સેશનમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, થેન્ક યુ મેમ. ખૂબ જ સરસ માહિતી આપના દ્વારા મળી.